નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 10 બીજગણિતીય પદાવલી સ્વાધ્યાય 10.2 નો પ્રશ્ન નંબર 8 જોઈશું. તો અહીં જુઓ, આપણને પ્રશ્ન નંબર 8 આપેલો છે. એમાં બે પ્રશ્ન આપેલા છે, પહેલો અને બીજો. તો સૌથી પહેલા આપણે પહેલું જોઈશું કે જો z બરાબર 10 હોય, z બરાબર 10 હોય તો z નો ઘન -3 કૌંસમાં z -10 ની કિંમત શોધો. કે z બરાબર આપણને કેટલા આપેલા છે? 10 આપેલા છે. એટલે z બરાબર અહીં જ્યાં z દેખાય ને આપણે 10 મૂકીને કિંમત શોધવાની છે. આમાં પહેલા આપણે સાદું રૂપ નથી આપવાનું, આમાં સીધું જ તમે z ની જગ્યાએ કિંમત મૂકી દઈશો તો ચાલશે. આની આપણે પહેલા જે 7મો અને 6ઠ્ઠો દાખલો જોયો તેમાં પહેલા આપણે સાદું રૂપ આપવાનું હતું ને પછી કિંમત મૂકવાની હતી, પણ આમાં આપણને સાદું રૂપ આપવાનું કહ્યું નથી. એટલે આપણે જે z છે એમાં જ સીધી z બરાબર 10 એ કિંમત મૂકી દઈશું. તો પહેલા તો આપણે z બરાબર 10 આપણે છે કિંમત, તો આપણે લખશું કે z બરાબર 10 કિંમત મૂકતા, z બરાબર 10 કિંમત મૂકતા, કે જે સમીકરણ આપેલું છે એમાં આપણે z બરાબર 10 કિંમત મૂકીશું. તો હવે જોવો, અહીંયા જે સમીકરણ છે તે સમીકરણ લખી દઈએ કે z નો ઘન -3 કૌંસમાં z - 10. તો હવે આ સમીકરણ છે એમાં આપણે z બરાબર 10 કિંમત મૂકવાની છે. તો હવે 10 ની 3 ઘાત, તો 10 ની 3 ઘાત માઇનસ કૌંસમાં 3 અને કૌંસમાં કેટલા આપણે લખશું? z ની જગ્યાએ 10 -10. તો હવે આપણે શું કર્યું કે જ્યાં જ્યાં z હતા ત્યાં આપણે કેટલા મૂકી દીધા? 10 મૂકી દીધા. અહીંયા z છે તો અહીંયા 10 ને અહીંયા z છે તો અહીંયા 10. હવે આમાં આપણે શું ધ્યાન રાખવાનું છે કે 10 નો ઘન, તો 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એમ 3 વાર કરીએ એટલે 10 નો ઘન એટલે 10 ગુણ્યા 10 ગુણ્યા 10. તો કેટલા થશે? 1 એકુ 1 1 એકુ 1. આ પેલી સંખ્યા ગુણાકાર કરી દેવાનો, 1 એકુ 1 એકુ 1 અને પાછળ 1 2 3 0 એટલે 1 2 3 0 એટલે 10 ના ઘનમાં શું આવશે? આપ 10 નો ઘન કેટલો થશે? 1000 થશે. એટલે અહીંયા આપણે કેટલા લખશું? 1000 લખશું. એટલે 1000 ઓછા 3 કૌંસમાં 10 ઓછા 10. હવે આમાં આપણે ધ્યાન શું રાખવાનું છે? અડધા વિદ્યાર્થી શું કરે છે કે આ 10,000 ઓછા 3 કરે છે અને પછી આની સાથે ગુણાકાર કરે છે, તો એ દાખલો ખોટો પડે. પહેલા આપણે 10,000 ઓછા 3 કરી દઈએ તો દાખલો શું પડી જાય? ખોટો પડી જાય. પહેલા આપણે આ બાદબાકી કરશું નહીં, પહેલા આપણે શું કરવાનું? આ જે કાઉન્સ છે એ કાઉન્સનો ઉકેલ કરવાનો. એટલા માટે આપણે જે ભાગુ સબા છે, ભાગુ સબા, કે પહેલા આપણે શું કરવાનો? ભાગાકાર કરવાનો, ગુણાકાર કરવાનો, સરવાળો કરવાનો અને બાદબાકી ક્યારે કરવાની? છેલ્લે કરવાની. અને એની પણ પહેલાં આપણે જે કાઉન્સ હોય તે કૌંસ ખોલવાનો, કે જ્યાં જ્યાં આપણને કાઉન્સ દેખાય તો આ કાઉન્સ છે તો પહેલાં કાઉન્સનો ઉકેલ લેવાનો, પછી જ આપણે બીજા આ ભાગુ સબાનો નિયમ વાપરશું. પહેલાં તો કાઉન્સ ખોલવાનો. એટલે પહેલાં જો તમે બાદબાકી કરી લીધી કે ગુણાકાર કરી લીધો તો તમારો જવાબ ખોટો પડે. પહેલાં આપણે શું કરવાનું? આનો કાઉન્સ ખોલવાનો, કાઉન્સનો જવાબ લઈશું. એટલે 1000 -3. હવે આ કાઉન્સ આપણે 10 માંથી 10 જાય એટલે 0, એટલે આ કાઉન્સનો ઉકેલ મેળવ્યો. હવે 10,000 -3 ગુણ્યા 0 છે તો આમાં ભાગુ સબામાં પહેલાં શું આવે? ગુણાકાર. એટલે આપણે 3 ગુણ્યા પહેલાં 0 કરીશું. પહેલાં 10,000 -3 કરશું તો જવાબ ખોટો પડશે, પહેલાં ગુણાકાર કરવાનો. એટલે 3 ગુણ્યા 0 કરીએ એટલે કેટલો આવે? કોઈ પણ સંખ્યાને આપણે 0 સાથે ગુણાકાર કરીએ જવાબ શું આવે? 0 જ આવે. એટલે 10,000 ઓછા 0. હવે 10,000 માંથી 0 જાય એટલે આપણો જવાબ કેટલો? સોરી, અહીંયા કેટલા છે? 1000 છે. 1000 માંથી 0 જાય એટલે કેટલો આવશે? આપણો જવાબ 1000 જ આવશે. એટલે અહીંયા આપણો જે પહેલો દાખલો છે એનો જવાબ કેટલો આવશે? 1000 આવશે. તો આ જોવો, આપણે પહેલા દાખલાનો જવાબ આવ્યો 1000. એવી જ રીતે આપણે બીજો દાખલો જોવાનો છે. તો અહીંયા જોવો, બીજો દાખલો આપેલો છે કે p બરાબર -10 હોય તો p² -2p -100 ની કિંમત શોધો. તો આ દાખલો જુઓ, આમાં પણ આપણે આગળના દાખલાની જેવી રીતે જ ગણવાનો છે, ભાગુ સબાથી ગણવાનો છે. આમાં પહેલાં ઉકેલ નથી લઈ આવવાનો, પહેલાં આપણે સીધી આમાં કિંમત મૂકી દઈશું p ની બરાબર. તો હવે જુઓ, અહીંયા આપણને p બરાબર -10 આપેલા છે એટલે આપણે લખશું કે p બરાબર -10 કિંમત મૂકતા. p બરાબર આપણે કેટલી કિંમત મૂકવાની? -10. એટલે આપણે લખી દઈશું કે p બરાબર -10 કિંમત મૂકતા. હવે આપણે સીધું સમીકરણ લખવાનું. તો સમીકરણ શું છે? p² -2p -100. તો હવે અહીં આપણે સમીકરણ લખી દઈએ બરાબર p² -2p -100.
તો હવે જો આમાં કિંમત મૂકીએ તો જ્યાં જ્યાં આપણને પી દેખાય ને આપણે કેટલા મૂકવાના -10 મૂકવાના, એટલે અહીંયા આપણે કેટલા મૂકશું -10 મૂકશું, એટલે -10નો વર્ગ થઈ જશે, -2 ગુણ્યા -10 -100. તો હવે તમે જોશો -10નો વર્ગ, તો 10નો વર્ગ કેટલો થશે? 10 ગુણ્યા 10, 10 ગુણ્યા 10 કેટલા થાય? 100 થાય. પણ અહીંયા 10 નથી, કેવા છે? -10. તો માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. માઇનસ માઇનસ કટ થઈ જાય, એટલે તો પણ જવાબ 100 જ આવે. વર્ગમાં આપણે શું આવે? જવાબ 100 આવે. જો ઘન હોત તો માઇનસમાં આવત આપણો જવાબ, પણ વર્ગ છે એટલે 2 વાર માઇનસ આવે, માઇનસ માઇનસ કટ થઈ જાય એટલે પ્લસ 100 જવાબ આવશે. એટલે -10નો વર્ગ કેટલો થશે? 100 થશે. હવે -2 ગુણ્યા -10, તો 10 દુ કેટલા થશે? 20. પણ કેવા 20? પ્લસ 20 થશે, કારણ કે માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે ગુણાકારમાં. એટલે 2 ગુણ્યા 10 કેટલા થઈ જશે? 20 થઈ જશે, એટલે પ્લસ 20 થઈ જશે. હવે -100, તો હવે જોશો અહીંયા કેટલા થઈ ગયા? -100 થઈ ગયા. હવે આમાં ભાગુ સબાની રીતે જ પહેલા સરવાળો કરવાનો અને પછી બાદબાકી કરવાની. તો ભાગુ સબા, તો પહેલા સરવાળો કરશું પછી બાદબાકી કરશું, તો એ 100 અને 20 કેટલા થઈ જશે? 120 થઈ જશે. 120 - 100 તો કેટલા થઈ જશે? 120 માંથી 100 જાય એટલે કેટલા વધે? 20 વધે. તો આજે આ બીજો દાખલો છે એનો કેટલો જવાબ આપણો આવી જશે? 20 જવાબ આવી જશે. એટલે 120 માંથી 100 જાય તો 20. આમ તમે આમ કરો તો પણ ચાલે કે 100 - 100, 100 માંથી 100 વહી જાય તો કેટલા આવી જાય? 0 થઈ જાય. કે આ +100 છે ને આ -100 છે, તો જ્યારે પણ આપણને રકમમાં એક પ્લસ સંખ્યા હોય ને એક માઇનસ સંખ્યા હોય, એટલે પ્લસ ને માઇનસ, પ્લસ માઇનસ શું થઈ જાય? કટ થઈ જાય. એટલે 100 અને 100 કટ થઈ જશે, એટલે વૈધા શું આપણા? +20. એટલે જવાબ કેટલો આવી જાય આપણો? +20. એટલે આવા દાખલા ગણતી વખતે આપણે કિંમતમાં સાચી મૂકવાની અને આગળ માઇનસ પ્લસની નિશાની ધ્યાન રાખવાની. જો નિશાની બદલાઈ જાય તો આપણો જવાબ ખોટો આવે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, અને જો તમને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જરૂરથી લખજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.